કઢું માર નહીં ખાવું. દરરોજ કઢું આલે છે. ખાટલા 2 વાગે દરરોજ કઢું કોણ ખાય? હું ગમે તેને ખાઈ લઈશ. એટલે હવે તો કાયમ ભૂસેમાં પણ કદાચ કઢું નાખું. એવું કઢું એવું રાબડું કોણ ખાય? તો કૂતરા પીવી રાબડું તો. અલા નહીં ખાવા તારા રેગડા. તું એકલી ખા. હું માર ગમે એ ખાઈ લઈશ. હું માર ભાઈબંધ ના એ ખાઈ લઈશ. તું એકલી ખા કર. અમે હું માર તને તો છૂટા છેડા આલી જેવા છે. રોજ રેગડા ભાડી છે. રોજ રેગડા નું શાક થોડું ભાવતું હશે. હું માર ચંપુલાલ ના એ દઈ ખાઈશ. હા ચંપુલાલ નું ઘર આવી ગયું છે. હા ચંપુલાલ 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 ઉઠો ઉઠો. પોપટ નીચે રાતના તમે તારને માવસી મારી ડોશીની એકલા રેગડા નું શાક કરે છે. શું વાત કરો છો? ચમ તો રાતના તમે આવતા રહ્યા છો? કાઢું નહીં. જી હા હવે બોલો. માર ડોસી હવે દાય ડોશી ભલે આપણે તો માર તો કાલ છૂટા છેડા આલી જેવા છે મારી બેટી. મારે એમ જ કરે. એકલું કઢું બનાવે, એકલો રબડો બનાવે. એવું કામ કયો ખાય? તો પોપટલાલ આટલા કેમ ટાટકી બોલો છો? એટલે આપણી આમાં ડોશીની રેગડા નું શાક કરે છે ઘડીએ ઘડીએ. અમારે એમ છે એકલો રબડો તપલી ભરભરી પડ્યો હોય છે ઘરે. મારા ક્ષેત્રમાં મજૂર આયા તો ઈ જો તો હું તો લે શું કામ હતું? ઈ બટાકા વાયા છે ને ઓલો બોન કેમ વઢાવાના હતા ને એટલે વઢાયા છે હતા. તમે કાધું? હવે ખાવાનું છે ને. ચમ ભૂસા મારો આટલી ઘડા એટલે શું કેવું ઘર મારો છૂટા છેડા લઈ લેવા કાયમ કઢુચીઓ ખાય. મારે કાલ માર ડોશી છૂટા છેડા આલી જેવા છે ને. કાયમ રેગડા નું શાક કરે છે ને મારી બેટી સમજતી જ નહીં. કોઈ બીજું શાકભાજી લાવતી જ નહીં મારી બેટી. થોડીક ચિંતા કરો છો. ચમ આ રીતે આપણે શેમડાની હોટલ હોટલ આપણે ખબર પેલા જાતા રણુજા ખબર આપણે ચા ને આપી દે લક્ષરી ઈરી હોટલ ને તમારા ઉપર ચા ઢોળાનો તો ઈરી હોટલ હીરી હોટલ. તેમ કરો હા આપણે ઉલા ને બોલાવારા ચલે આપણે ઓલા કડવાજી કે લીલોજી ઈયોને હંગા સંગા લેતા દો. એટલે આપડા ગમે આગેવાન કહેવાય. અને આપણે ભાડે જવું છે. સ્પેશિયલ કરવી છે. સ્પેશિયલ રિક્ષા કરો ને ભાડે તો કરો તો ઈ તો જતો રે મારો બેટો પાછો. તો ભાઈ વળતા આપણે રિક્ષા ના મળે તો આપણે સ્પેશિયલ લઈ જા ખરી. હા પણ ભાડું કેટલું કેશે ઈ રહ્યો? ભાડું આપણે એમ કરશો જો આપણે એમ કપરું કે તમારે ખાવું હોય તો ખો નક્કી કોઈ નહીં કે અમે ગેસ પુરાઈ નાખશો 50 રૂપિયા આલી. પેલા 150 રૂપિયા થાય છે અને લીલાજી સુધી 200 રૂપિયા નો ગેસ પુરાઈ નાખશે. મને લેવા ઉભું રહેવાનું. હા સારું રેડી બટુકજી. પણ એક સોખી વાત હો. શું? આપણે ડ્રાઈવર આવે ને એને ખવડાવવું પડે પાછું. હોય ડ્રાઈવરને જ ખવડાવશે. એને શું લાગી ખવડાવશે? એટલે પેલી રેગડાનું કરે તો બધા છૂટું તપેલું છોડવાનું. હું આમ જ કરીશ. એટલે ઘટું કરે ને ફોડું ફોડી નાખું તો તપેલી ભેગું હું ડેગડી છૂટી છોડું ફોડા ઉપર ફોડી પડી જવાની. 10 ના પૈસા કાઢી લેવાના. આજે કે બાઈક આંગી અત્યારે વધારે બજે તાર છોડવું પડું છે ને તાર. અમાર બેટો આખો દાડો રેગડાનું શાક શું ખાય? અમારે આખો દાડી એકલી કઢી નાખત. તમે ખાલી જોતા હો ઘરમાં એકલા તપેલા કઢીના ભરેલા પડ્યા હશે. તમારે ઘરે જોતા હો આવડું શાકલું ડીગડું ભરેલું પડ્યું રેગડાનું. અમાર તો રૂડો એ હરુજો ટેબો પડ્યો છે. જોતા હો કઢીનો. ઈ કઢીનો ભલે પડ્યો. અત્યારે તમે મોટી ફાડો છો. પોપટલાલ હા 8 વાગવા આયા છે. હા હું એમ કરું લીલાજીને ફોન કરો બસ સ્ટેશને આવી જાય કે ખાતા નહીં તમે ઘરે. બસ સ્ટેશન નહીં કોઈ ઘરે બોલાવો એટલે આપણે ઈયોને ક્ષેત્રમાં ગયા ઈએ કરી હમડી જાતા હશે હમડી તો રિક્ષા છે એટલે વર્ધીઓ આવતી હશે. ઓય બોલાવતા હશે. ઓય તમે ઘરે બોલાવો. લીલાનો નંબર થી ગયો. લીલાજી એ લીલાજી હેલો તમે સ્ટેશને આવો હટાડો. લા ભણા મોણો ફટાવો કે સ્ટેશને આપણે જમવા નહીં જાવ. સહયોગ હોટલમાં આ વાત કર દઉં યાર. હેલો લીલાજી તમે ફટાફટ બસ સ્ટેશને આવી જાજો. હું બટુકજી અને ચંપુલાલ આવો રા. હાર મના લો આ બી લુખને ખાવાનું તું બનાવી આવડી યાર. તમે હટાવો એડો હું આવડો દઈએ. અમે બધા આવરા તઈને તો આપણે ત્રણ ક્યાં છે? બટુકજી હા ફોન કર્યો બરો તો હાલો આપણે હવે હેડો. હા સાલ છે લે હડો તાર. પેલા કાપુજીને લેવા છે કે નહીં લેવા? કાપુજીને તો આબુ તો આવે ને કોઈ નહીં કે કાપુજીને લેવા છે એટલે 50 રૂપિયા વધારે આવે ગેસ ના. હોય તો કાપુજીને ફોન કરો તો એ ડાયરેક્ટ સ્ટેશને આવશે. હોય
હલો હું કહું ઉપર મને કેવા દો કે હલો કાપુજી તમે હટ સ્ટેશને આવો હડો અતાર આપણે જમવા જવું છે સહયોગ હોટલ શેમણા આપણે સહયોગ હોટલ શેમણા નહીં જી ફટાવો એટલે આ વાઈન બેન ખાવા નતું બનાવી માવડ છે કઢું ને ઓલી બનાવી દી ઓલા રેગણાનું બનાવી દો હવે બેટા અત્યારે તો મોટી મોટી પાડી વાળી કે હું તપલી છોડું કોઈ અગારો છોડી નહીં કરતા ડૂસી આવી બીએ છે ડૂસી શેની વાતો કરો ફટાવો તમે હેડો એ પોપટજી હા ડોશીએ તો આપણે કેટલી આપણું ઘરે ગમમાં તો આપણે આખી મહારાજ બોલાવી પડી છે ને હવે મારી બેટી ડુશિયા રેગડા શાક કરીને તો મને આ મારું મગજ જતું રહ્યું આખું રેગડા મારી તો આખી જેટલી આબરૂ હતી ગમે એટલી બધી જતી રહી 50% હતી ની બધી જતી રહી એકલો અલ્યા તું જો ને તો ઘરે આમ આપણે હેડવાનું કરો હાલ લાડો તાર હાલો પૈસા જ લઈને આવ્યા છો ને બધા ઓય પૈસા લઈને તો કરવાનો બરો, બરો. મોસે નહીં ફૂકવાનો બરો ઉલા ઘરમાં મિલતા હો ઉલા હા અરે એ મેલો આઠન એ મેલો આઠન થાય છે બહુ થાય છે આયા જો કી ઓયના કેવા દાડા આયા છી હવે ખાટલોય નહીં સારો વાસતા આયા એટલે તમે ખાટલાની વાત કેમ કરો છો તમારે તો જેવું હોય એવો ચાલે તમે આવી રિક્ષા છે તો બેસી મારો કીધા શાક ના રિક્ષા ના બેસા ખબર છે કાલની બગડી છે બગડી નથી પેટ્રોલ થઈ રહ્યું છે ગેસ થઈ રહ્યો ગેસ સીએનજી ગેસ ના સમજતા હા રાધન ગેસ ના સમજતા સીએનજી ગેસ સમજવું પા એમ તો એલપીજી ગેસ ના સમજાય આઈ ગયો ને પેટ્રોલ પંપ આવડો પેટ્રોલ પંપ તો આવી ગયો છે પણ તેના રાતની રિક્ષા હશે કે નહીં મારા પેટ્રોલ પંપ બનાવવા છે હવે પોપટ કીધું તું અરે વાતું કરે પેટ્રોલ પંપ બનાવવાની ઓકાત છે ના હોય ઓલી ઠેકણાની અવતાર બટુકજી હવે તમારે પાસે ઉડે રેગણાનું શાક ખાયો આયરો કઢી ખાય આયરો વળી રેગણાનું ખાય તમે આસ્તે બોલો હે ઓય પબ્લિક હબળે તમે એ અમારી આબરૂ ખોરો પણ એક વાત કહું રિક્ષા વાળો ધારામ તો નહીં ઉભો રહ્યો હોય સી ખબર આ પડી ભાડો રિક્ષા રિક્ષા તો આ પડી એ મારી હે આ રિક્ષા છે બેટે આ દંડિયું છે ડ્રાઈવર ડ્રાઈવર હાલે બોલો જાવું છે માં થોડું હાજીરું ગમ એટલે જાવ તો ફોન નતો આવ્યો ફોન આવ્યો તો ને બટુકજીએ ફોન કર્યો તો ફોન તો આવ્યો છે હા પણ 2 મિનિટ હોસ્ટાર માં તો ધના પૈસા ગણવા જતું પેલા મેં ચોઈને ફોન કર્યો તો ફોન કર્યો તો ગમ ફરજ નતો કર્યો નતો મેં કર્યા ભાઈ નતો કર્યું તું પોપટલાલ છે કાબુજી ને કર્યો તો કાબુજી ને લીલાજી ને 800 એટલે બોલો હવે કેટલે જાવ છો બોલો હમણાં રહું સહયોગ હોટલ માં કેટલા જણા છો અમે 100 જણા 100 રૂપિયા હાલ દો એ ના હોય ના એક ના 50 રાખો ખાલી એક ના 50 રાખો 50 150 30 તો 300 રૂપિયા રેડે અડધો કલાક રોકીશ એ અડધો કલાક ની મોટો ભાઈ વારે થાય અમને તો વારે જાય કલાક થી 2 કલાક તમારું ખાવાનું અમારા ઉપર ભાઈ અરે હેડો તમારી કિરકી બે દુ રેડી રેડી પણ રિક્ષા કેમ મસ્ત બનાવી છે રિક્ષા બાકી મસ્ત ગીરી સીટી છે રેડી રેડી એટલે તે કિસી બીસી ના પડતા ને હરકી ચી બે દોડો આવી દોડો વીડી નાસી છે કે નહીં નાસી બરો અમાર પેલા બે પેસેન્જર લીલોજી ને કાપોજી નહીં આવીએ ને બટુકજી ફોન કરજો ફોન ના તાર ફોન કરું ફોન કરો હા કરો પેલા કાપાજી કરો પછી લીલાજી કરો હેલો કાપોજી કેટલા આયા ઓય આવી જશે ઠીક છે હારા શિયાળામાં ઊંઘવા નહીં જતા અડધી રાતના ફોન કરે છે એટલે આ રિક્ષા ઉભી છે આ રિક્ષા ઉભા ચંપુજી આ કાપોજી હમણાં આવો પછી હમણાં તમારી વાર કરી છે સાહેબ ગોઠવણ જવાનું ખબર નહીં પડતી આપણે હવે ફટાફટ ચાલુ કરો હવે વાર નહીં લીલાજીને ફોન કરો લીલાજી ફોન કરો બરો બટુકજી ફોન કરજો બરો લીલાજી લખેલું હશે ચાલી ફોન છે કાઈ ફોન આઈફોન પ્રો મેક્સ છે ફાઇનલ બેન છે કે નહીં છે ઓપ્પો 17 નો ફોન છે અને આપણા પાસે ઓપ્પો 17 નો છે ઈ કેજો ગાડી એટલે અમે ઘરે બી ના અમારો ટેલિફોન ઘરે પડ્યો છે હવે આઈડિયા કાઢી રેગડાનો ચાક કઈ ચાઈ આઈફોન લઈ ગઈ જો લા જોજી રેગડાનો ભાવ કેટલો છે તા 200 ની ચલા 400 રૂપિયા નહીં દેવાડો ઘર ભરા થઈ દો રેગડા ખાધું પર પણ આખો દાડો કોણ ખાય રે આખો દાડો કોણ એટલો કઢીનો તપેલા ભરલા પડ્યા હોય ઘરે કોણ ખાય તો માપે રોકી તારે તને ફોન કરજો હેલો લીલાજી કેટલા આયા ભણા મોનો તો હટાવો કે
આ મારા બેટા લીલોજી તો હટ આવતા જ લીલોજી તો ગતું આયા જ નહીં, ઘરમાં ને ઘરમાં રહે છે. હાલો, એટલે શું હાલો. કરે છે? કોઈ ફરજી. હા લીલોજી તો ઘણી વાર કરશે, આપણે બસ સ્ટેશન રિક્ષા લઈ લો, કોઈ પેટ્રોલ પંપે આપણે હારા ના લાગે ઉભા રહેતા. હા ઈ વાત થી આવશે ઈ રહ્યા. અરે હળો બેહો તાર, આપણે હું રિસ્પોન્સ દઉં. ચાલુ કરો હળો. પેલું બસ સ્ટેશન ઉભી રાખજો. હા હા રેડ છે. હા? હવે એને ચોરથી રાખી કરવાનું છે અલ્યા ભયા બોલા, આ તમે તો યાર મારા આગલી સીટમાં બેસો, તમે ના બેહાય. સીડી લો. અમે મોટા કેવા તમારે લો હાર લડો સીડી જો ને યાર. ઉપર જે આપણે ચડે આવરો, આપણને એક જેવા. ના. લીલોજી તો હજી આયા નહીં. પછી અને મારા બેના ચેટ ને આયા હું તો હજી હોય ઊભો છું વાટ જોઈ અરે ચાર આવશે મને ખોટો હેરાન કર્યું ફોન પણ આવ્યો નહીં ફોન તો નહીં આવ્યો પણ અરે આવશે ચાર ચાલનો હું ખોટી થઈ રહ્યો એક ફોન કરવું પડો હલો ત્યાંથી ચેટ ને છો તમે હજી ના આયા હું સ્ટેશન હાથ જોઈ રહ્યો છું હા આઈ જાય આઈ જઈ રિક્ષા બેહો બેહો લીલોજી આવરા. તમને ગુરુ ચાલના આવરા આવરા રોકો. આવો શાંતિ. મજા મજા મજા. કેમ ના જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે સહયોગ છે મણા સહયોગમાં. સહયોગમાં જવાનો પ્રોગ્રામ બનાવ્યો એમ ને હોવે. સારું સારું જો અમારી જગ્યા હે હો બધી. હા બીજું 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 બીજું. આવરા. એટલે બટી ઉતરો હળો તાર હોટલ આવી ગઈ. હોવે કાપડ ઉતરો. બટી ઉતરો. એટલે લીલાજી તો બીજે લીલાજી બીજી. લીલાજી જે પછી ગલ્યા લીલાજી ઉતરો કી. હોટલ આવી ગઈ. બરો લીલાજી લેવા દો. હોટલે મસ્ત છે ને બધુંય મસ્ત છે ત્યાં છોકરા આટલું દડા નહીં લેવા. એ દળાઈ ગયા તેલ માં લીલાજી ઉતરો ઉતરો. પછી આપણે તો આ બધું લો છે આ હોટલ છે કે આ દુકાન છે? આ તો હોટલ છે ને દુકાન છે, બધું ભેગું હોય, તમને ના ખબર પડે. તમે તો પહેલી વાર આયા પહેલી વાર આયા. હું પહેલી વાર આયા. ટેકુલાલ. પહેલી વાર તો ઘરની બહાર ના નીકળતા એને શું ખબર પડે? યાર ભરતું ભાઈ ખાવ. ફટાફટ હેડો એ હેડો ભાઈ હેડો. ફોન કરે તો તમે જાણો તો હશો તમે કહો 6 જણા છીએ દિલ્હી તો દાદો છે ચપ્પો પાણી પી લે ઠંડુ હશે ઓછું પીધું પાવ. લો સાજનું હાથી વાથી પડે ઓછું પીવું પડે મોડા. ઉપરલાલ ચા તો નહીં પીવી? ના 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 પીવાય. આ તો આ બધું આ તો
આમ તો મજા આવી ગઈ હજમ કરવા જવું પડશે ને? કેમ જવું પડશે ને બગીચો છે ને? હા એ બગીચો બાજુમાં ભાઈ પબ્લિક કેટલી આવી આપણે જોવા પબ્લિક તો આવે જ ને ત્યાં હોય જવાનું હોય આ બગીચો હોય છે હોય વચવીન બગીચો હોય છે હોય છે હોય જવાનું આ બગીચો હોય સાચી વાત લીલાજી હે? હે કડવોજી ઈ કોક લેવા ગયા આ શું છે આ છે આ આવું ચાલો વાકો આ મને તો પડી ગયું લે આ બધું ક્યાં આયા રાજુ પકડો આડા મારા મને હેચકા ખા ખા ની મારો નંબર આ બાજુ ના નહીં ને મારા